હાલેલુયા, ધન્યવાદ પિતા પરમેશ્વર. એ કહીને પિતા પરમેશ્વરનો આપણે આભાર માની દાતાનો આપણે સુંદર સમય આપ્યો છે તે ચરણોમાં બેસવા માટે તે માટે આવ્યો ઈશ્વર પિતાનો ઈશ્વર ખ્રિસ્તનો પવિત્ર આત્મા તૈયાર દેવનો આપણે આભાર સ્તુતિ કરીએ. તે મહાન પરમેશ્વર આપણને મળ્યો છે, તે જાગતો જીવતો મને મળ્યો છે. તે આનંદમાં વાંચન તથા સર્વદા સ્તુતિ કરવી એ કાર્ય થવું નહીં. એ વચનો હિસાબે આપણે દરરોજ ભેગા થાય છે તેમ ઈશ્વર પિતાનો, ઈશ્વર પુત્રનો, ઈશ્વર પવિત્ર આત્માનો તૈયાર દેવ મહાન મહિને આપણે સ્તુતિ કરીએ. મહાન પરમેશ્વર આપણને મળ્યો છે, તે રાજોનો પ્રભુ છે. તે માટે આપણે તેમનો ધન્યવાદ કરીએ, તેમનો આભાર. હાલેલુયા, ધન્યવાદ. આપણે પ્રાર્થના તથા વિનંતી કરીએ એમને કે તે આપણને આવી ઓળખાણ આપી એવી રીતે દુનિયામાં હરેક લોકોને તેમની સાચી ઓળખાણ આપે તેવું થાય. આવા આપણે બાઇબલ વાંચનમાં જઈશું ને બાઇબલ વાંચનમાં જોઈએ તેના પર આપણે ટૂંકી પ્રાર્થના કરીશું. ત્યાં પછી આપણે બાઇબલ હાલેલુયા. આવો આપણી આંખો બંધ કરીને પ્રાર્થનામાં જોઈએ. હાલેલુયા, હાલેલુયા, ધન્યવાદ પિતા પરમેશ્વર. સ્તુતિ કરી રહ્યા છે, તમારો આભાર માની રહ્યા છે. આ તો સુંદર સમય તમે આપ્યો છે પરમેશ્વર પિતા. અમે તમારી સ્તુતિ કરી શકીએ છીએ આ સમય તે બધા અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમે પવિત્ર હજી અમારી મધ્ય રાખી છે પિતા પરમેશ્વર. તે બધા અમે તમારો આભાર માનીને તમારી સ્તુતિ કરીએ. તમે પહેલો કોઈ દેવ હતો નહીં, તમે કોઈ દેવ થવાનો નથી. તમે આદિ તથા અંત છો. તમે પ્રથમ તથા છેલ્લા છો. જે હતા જે છે અને જે આવનાર છે તે તમે છો. તમારો આભાર તમારી સ્તુતિ કરશે. અત્યાર સુધી અમે બોલવા ચાહો છો વિચારવા દરથી પાપ ગુના પર નફાઈમાં થયું તો ખ્રિસ્ત ઈશ્વરના અમે ધોઈશું પણ તથા વિનંતી તમે અમારી પ્રાર્થના સભી તે માટે અમે તમારી સ્તુતિ કરતા અમારી સ્તુતિ નંબર વિનંતી ખ્રિસ્ત ઈશ્વર સભ્યો સ્વીકાર કરો બાપ. આમેન. હાલેલુયા, ધન્યવાદ. આવો આપણે બાઇબલ વાંચનમાં જોઈશું ને આપણે ઉત્પત્તિનું 17મો અધ્યાય કાઢીશું તેમાંથી શું. હાલેલુયા. ઉત્પત્તિ 17મો અધ્યાય. ને ત્યાં એમાં લખવામાં આવ્યું છે ઉત્પત્તિ 17 અધ્યાયમાં. અને ઇબ્રાહિમ 99 વર્ષનો થયો ત્યારે યહોવાએ ઇબ્રાહિમને દર્શન આપ્યું ને તેને કહ્યું, સર્વસમર્થ દેવ, હું છું, તું મારી સમસ્યા ચાંદને પરિપૂર્ણ થા, ને હું મારો કરાર મારી તથા તારી વચ્ચે કરીશ ને તને ઘણો જ વધારીશ. ને ઇબ્રાહિમ ઊંધો પડ્યો અને દેવ તેની સાથે બોલતા કહ્યું, જો તારી સાથે મારો કરાર છે ને તું ઘણી દેશ જાતિઓનો પૂર્વજ થશે અને હવે પછી તારું નામ ઇબ્રામ નહીં કહેવાશે પણ ઇબ્રાહિમ એવું તારું નામ થશે, કેમ કે મેં તને ઘણી દેશ જાતિઓનો પૂર્વજ કર્યો છે. ને હું તને અતિશય સફળ કરીશ ને તારાથી હું દેશ જાતિઓ પેદા કરીશ ને તારાથી રાજો ઉત્પન્ન થશે અને તારો દેવ તથા તારા પછીના તારા વંશજોનો દેવ થવા માટે હું મારો કરાર સનાતન કરવા તરીકે મારી ને તારી વચ્ચે ને પેઢી દર પેઢી તારા પછી તારા વંશજોની વચ્ચે કરીશ. તે દેશમાં તો પ્રવાસ કરે છે એટલે આખો કનાનનો દેશ કે હું તને ને તારા પછીના તારા વંશજોને સદાનું વતન થવા માટે આપીશ અને હું તેઓનો દેવ થઈશ. અને દેવે ઇબ્રાહિમને કહ્યું, તું તો મારો કરાર પાળ, એટલે તું તથા તારા પછી તારો વંશ પેઢી મારો પાળો. મારી તથા તારી વચ્ચે અને તારા પછી તારા વંશજો વચ્ચે મારો જે કરાર તમારે પાળવો તે એ જ છે કે તમારામાંનો જે દરેક પુરુષ તેની સુન્નત કરવી જોઈએ અને તમારે તમારી ચામડીની સુન્નત કરાવવી, અને એ મારી તથા તમારી વચ્ચેના કરારની નિશાની થશે. અને તમારામાં આ દિવસના દરેક છોકરાને એટલે તમે પેઢી દર પેઢી દરેક નર બાળક જે તમારામાં ઘરમાં જન્મ્યો હોય તેની અથવા કોઈ પરદેશી પાસેથી પૈસા વિચારતો લીધો હોય કે જે તમારા વંશનો ન હોય તેની પણ સુન્નત કરવી. જે તારા ઘરમાં જન્મેલો હોય તથા જે તારી પૈસાથી વિચારતો હોય તેની સુન્નત જરૂર કરવી. અને મારો કરાર તમારા માસમાં સનાતન કરાર તરીકે રહેશે. ને સુન્નત વગરનો પુરુષ જેની સુન્નત કરવામાં આવી નહીં હોય તે માણસ પોતાના લોકોમાંથી કપાઈ જશે. તેને મારો કરાર તોડ્યો છે. પછી દેવ ઇબ્રાહિમને કહ્યું, તારી પત્નીનું નામ સારાઈ ન કહે,
તેનું નામ સારા થશે. હું તેને આશીર્વાદ આપીને હું તને તેને પેલો દીકરો આપીશ. હું નિશ્ચય તને આશીર્વાદ આપીશ ને તે દેશ જાતિઓની માતા થશે ને તેનાથી દેશ જાતિઓના રાજાઓ થશે. ઇબ્રાહિમ ઊંધો પડી હસ્યો ને તે મનમાં બોલ્યો, જે 100 વર્ષનો તેને શું દીકરો થશે અને 90 વર્ષની સારા તેને જન્મ આપશે શું? ઇબ્રાહિમ દેવને કહ્યું, ઇસ્માએલ તમારી સમક્ષ જીવતો રહે તો બસ. અને દેવે કહ્યું, તારી પત્ની સારા નિશ્ચય તારા માટે દીકરાને જન્મ આપશે તો તું તેનું નામ ઇસહાક પાડશે અને તેની સાથે તેના પછીના તેના વંશજોને માટે હું મારો કરાર સદાના કરાર તરીકે કહીશ. ને ઇસ્માએલ વિશે મેં તેવું સાંભળ્યું છે, જો મેં તેને આશીર્વાદ આપ્યો છે ને હું તેને સફળ કરીશ ને તેને અતિ ઘણો વધારીશ ને તે 12 સરદારોને જન્મ આપશે ને હું તેનાથી એક મોટી કોમ પણ કરીશ. પણ ઇસહાક જેને આવતા વર્ષમાં ઠરાવેલ વખતે સારા તારે જન્મ આપશે તેની સાથે હું મારો કરાર સ્થાપીશ. પછી દેવ ઇબ્રાહિમની સાથે વાત પૂરી કરી પાસેથી ગયો. ઇબ્રાહિમે પોતાના દીકરા ઇસ્માએલ તથા પોતાના ઘરમાં જે સરળ જન્મેલા તથા પોતાને પૈસે જે સરળ વિચારેલા એવા ઇબ્રાહિમના ઘરમાં માણસોમાંના હરેક નરને લઈને દેવને તેને કહ્યું હતું તેમ તે દિવસે તેઓની સુન્નત કરી. અને ઇબ્રાહિમની સુન્નત થઈ ત્યારે તે 99 વર્ષનો હતો અને તેના દીકરા ઇસ્માએલની સુન્નત થઈ ત્યારે તે 13 વર્ષનો હતો. એક જ દિવસે ઇબ્રાહિમની તથા તેના દીકરા ઇસ્માએલની સુન્નત થઈ અને તેના ઘરમાં માણસો જેઓ ઘરમાં જન્મ્યા તથા પરદેશીઓ પાસેથી પૈસા વિચાર્યા લીધા તેઓની સુન્નત તેની સાથે થઈ. હાલેલુયા. પ્રભુ તેના વાંચેલા વચનને આશીર્વાદિત કરે. આવો આપણે છેલ્લી પ્રાર્થનામાં જઈશું. આવો આપણે આંખો બંધ કરીને પ્રાર્થના કરીએ. હાલેલુયા, હાલેલુયા. ધન્યવાદ રાજાઓના રાજા પ્રભુ સર્વ સૃષ્ટિના મહાન દેવ, અમે તમારો આભાર માનીને તમારી સ્તુતિ કરી. આજનો સુંદર સમય તમે અમારા જીવનમાં આપ્યો છે એ બદલ અમે તમારો આભાર માનીએ છીએ. પિતા પરમેશ્વર અત્યાર સુધી તમે સંભાળ્યા અને 17 અધ્યાય તમે પૂરા કરાવ્યા એ ઉત્પત્તિના તે બદલ અમે તમારો આભાર સ્તુતિ કરીએ છીએ. અમે બોલવા જોવા વિચારવાની બધા ધન્યવાદ થતો અમે અમને સમા કરો. અમે દેખી ઈશ્વર નમસ્કાર સ્વીકાર કરો બાપ. આમેન, આમેન, આમેન.